56 ભોગ એટલે કે 56 ટાઈપની સામગ્રી નહીં, એમાં તો 200 ઉપરાંત સામગ્રી હોય, પણ 200 પ્રકારની નહીં, આ 56 પ્રકારની નહીં, 56 ભાવની સામગ્રી. 56 બહુ મોટો ઉત્સવ કહીએ એટલે કે આ 56 વ્રજના જે સ્થાનો છે એમાં જે લીલા થઈ રહી છે અને એમાં જે વ્રજભક્તો ઠાકોરજીને સામગ્રી આરોગાવે છે એ બધા જ વ્રજમાં થતી સમગ્ર લીલાના ભાવરૂપ મનોરથ, એનું નામ 56. એ રીતે આપણે વ્રજકમલનો મનોરથ કરીએ. આખા વ્રજકમલની ભાવના આમાં તમે જોવા જાવ કે વ્રજકમલનો આ તો મધુરાષ્ટકનો વ્રજકમલ કર્યો, બાકી જે રીતે વ્રજકમલનો મનોરથ હોય તો એક એક વ્રજના સ્થાન લખવામાં આવે અને પછી એમાં એક એક સામગ્રી પધરાવવામાં આવે. અને આ 56 આખું 8, 16 અને 32 એ રીતનું આખું પાખડીઓનો પ્રકાર કે જે બ્રજમાં એ મુખ્ય લીલા સ્થળીઓ છે. એટલે મધુરાષ્ટકનું આખું ભાવાત્મક ક્રમ છે કે 56 સ્થાનમાં પ્રભુ કઈ કઈ લીલા કરી પોતાના માધુર્યનું દાન કરી રહ્યા છે. એની બહુ ગૂઢતમ ચર્ચા આપણા શાસ્ત્રોમાં આપણા આચાર્યો કરી છે. આપણે મધુરાષ્ટકનું દર્શન કરીશું. એ માધુર્ય જો 3 વસ્તુ છે, એક ભગવાનને જોવા, એક ભગવાનને મળવું અને ત્રીજું ભગવાનને મેળવવું. રાસમાં ગોપીઓએ ખાલી ઠાકોરજીને જોયા નથી, પ્રભુને મળ્યા નથી, પ્રભુને મેળવ્યા છે. તો જોવું શું, મળવું શું ને મેળવવું શું એની પણ ચર્ચા કરી શકાય. કઈ રીતે પ્રભુની પ્રાપ્તિ ઠાકોરજી પોતે કરાવે છે અને કઈ રીતે પોતાના આનંદનું સ્થાપન, કારણ કે પ્રભુ 2 પ્રકારે શાસ્ત્રોમાં વર્ણિત છે. એક છે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, જ્ઞાન માર્ગીઓ માટે, અને ભક્તિ માર્ગીઓ માટે વેદમાં એ જ વાત કરી, રસો વૈ સહ, રસરૂપ પરમાત્મા. એટલે આપણી જે ઉપાસના છે એ જ્ઞાનરૂપ પરમાત્માને અનુભવવાની ઉપાસના નથી. આપણી ઉપાસના, આપણી આરાધના, આપણો પ્રકાર એ રસરૂપ પરમાત્માનો અનુભવ કરવાનો. તે રસરૂપ પરમાત્મા શ્રી કૃષ્ણ જે બ્રજમાં પ્રગટ થયા છે એમણે કઈ રીતે પોતાના સ્વ સ્વરૂપનું દાન વ્રજભક્તોને કર્યું, એ પ્રકાર આપણો પ્રકાર છે અને આપણે એ અનુભવવાની કોશિશ કરીએ છીએ. આ માધુર્યયુક્ત પરમાત્મા અખિલમ મધુરમ, એમનામાં માધુર્ય સિવાય બીજું કાંઈ નથી. એટલે પ્રભુ મનુષ્ય જેવા લાગે પણ મનુષ્ય નથી. એમનો દેહ મનુષ્ય જેવો સાધારણ લૌકિક પંચમહાભૂતનો નથી. પ્રભુમાં આનંદ અને રસ સિવાય, રસ કહો, આનંદ કહો, કૃષ્ણ કહો, પ્રેમ કહો, આ બધા જ સમાનાર્થી શબ્દો છે, પણ પરમાત્મા સાક્ષાત રસની મૂર્તિ છે, આનંદની મૂર્તિ છે, પ્રેમની મૂર્તિ છે. એટલા માટે કહ્યું અખિલમ, એ મધુરા એટલે રાધાના અધિપતિ પ્રભુ અખિલમ મધુરમ. અને એટલા માટે પ્રભુમાં ક્યારે પણ લૌકિક બુદ્ધિ લેશ માત્ર પણ વાપરવી નહીં. ભગવાનને સમજવા માટેની પહેલી શરત એ છે કે લૌકિક બુદ્ધિને બાજુમાં, ભગવદીય બુદ્ધિએ ભગવાનને જોવા. આ પહેલી શરત. ઘણા લોકો કર્મ તો ભગવાનને છોડતા નથી, ભગવાનને ભોગવવા પડે, સાવ અશાસ્ત્રોક્ત વાત છે. ભગવાનને ક્યારે પણ કર્મ ભોગવવા પડતા નથી. કારણ એક જ કે એ ક્યારે કર્મ કરતો જ નથી, એ લીલા કરે છે. કર્મ અને લીલામાં ફરક છે. એટલે ગીતાજીમાં ભગવાને સ્પષ્ટ કહ્યું, જન્મ કર્મ ચમે દિવ્યમ, મારા જન્મ અને મારા કર્મ બંને દિવ્ય છે. સાધારણ વ્યક્તિ જેવા લૌકિક નથી કે જે બાંધે. હું તો આનંદ પ્રગટાવવા માટે આવ્યો છું. અનાયાસે અક્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા, એને લીલા કહેવાય. જેનું કોઈ ઇન્ટેન્શન ન હોય, કેવળ આનંદની અભિવ્યક્તિ હોય. તો પ્રભુ લીલા કરે છે, કર્મ નથી કરતા. એટલે પ્રભુને ક્યારે પણ કર્મ બંધન લાગતા નથી. અને તો જીવને ભક્ત માટે કહો, ઘણીવાર કર્મ માટે, કર્મના સિદ્ધાંતને આપણે એટલું બધું વધારે મહત્વ આપીને પકડી લઈએ છીએ કે બસ કરેલા કર્મો તો ભોગવવા પડે, એનાથી છૂટાય નહીં, એ તો સામે આવે ને કરેલું હોય એટલું જ ભાગ્યમાં લખ્યું એટલું જ મળે. એનાથી જરૂરી નથી કે ભાગ્યમાં લખ્યું હોય એટલું જ મળે. ઘણીવાર કોઈના આશીર્વાદે પડી જાય, ઘણીવાર ફેરવેલી માળાઓ પડી જાય, ઘણીવાર કરેલી સેવાઓ પડી જાય, ઘણીવાર ગયેલી યાત્રાઓ પડી જાય. એટલે જરૂરી નથી કે કર્મમાં, ભાગ્યમાં લખ્યું એટલું જ મળે. કોઈના આશીર્વાદ મળી જાય ને તો ભાગ્ય મળી જાય. સ્વયં ભગવાન ગીતાજીમાં કહે છે કે કર્મથી પણ મુક્ત થવાય છે. અહંકાર સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણં વ્રજ. મારી શરણમાં આવો તો તારા કર્મોથી પણ તને મુક્ત કરું. એટલે કોઈ એમ કહેતો એ કર્મમાંથી છૂટાય જ નહીં, તો એ ક્યાં સમજવામાં ભૂલ કરે છે ગીતાજીને. અને ગીતાજીનું ફળ શું? આજે આપણે લોકો ગીતાજી આપણે કહીએ તો ગીતાજીમાં તો બધી જ વાત છે. તો ગીતાજી શેના માટે ભગવાને કહી, જ્યારે આપણે વિચાર કરીએ એનો સાર શું ગીતાજીનો, તો બધા પોતપોતાની રીતે સાર કાઢે. આપણે સીધો સીધો સાર કાઢવો તો શેની રીતે સમજાય કે ભગવાન અર્જુન પાસે કરાવવા શું ઈચ્છે છે. ગીતાજી કહી એમ ઈચ્છે છે કે આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી જાય, ઓમ ઓમ કર્યા કરે. એ ઈચ્છે છે કે તું યોગાસન ચાલુ કરી દે.
એ એમ ઈચ્છે છે કે તું યજ્ઞ કરવા માટે બેસી જા. ગીતાજીમાં બધાનું વર્ણન છે. ભગવાને બધી જ વાત કરી છે. કરાવવા શું ઈચ્છે? ભગવાન અર્જુન પાસે શું કરાવવા ઈચ્છે? અર્જુનને તો આ બધું કરવું હતું. યુદ્ધાય કૃત નિશ્ચય, યુદ્ધ કર, અહંકાર છોડીને. એટલે સાર એ કહી શકાય જે છેલ્લા અર્જુનના વચન છે, નષ્ટો મોહ સુદર્લભા તત્ પ્રસાદાન મયા ચિત સ્થિતોસ્મિ ગત સંદેહ. અને સાર હવે આવે, કરીષ્યે વચનમ તવ. આ સારું, આ ખોટું, આ ધર્મ, આ આજે મારી બુદ્ધિએ વિચારું છું ને, સૌથી મોટો અધર્મ જ એ છે. ધર્મ એક જ છે, આપ જે કહો એ કરવું, એનું નામ જ ધર્મ. કરીષ્યે વચનમ તવ. આપે જે કર્યું બસ એ કરવું, એ જ મારું કર્તવ્ય, એ દાસનું કર્તવ્ય. આ જ સાર હોય છે કે ભગવાનના કયામાં રહેવું. મૂળ છેલ્લે કહે છે હું તને કહું છું એ કર. અને અર્જુને કર્યું, એ ગીતાજીનો સાર. બાકી વર્ણન તો ઘણું બધું આવ્યું છે. દવાની દુકાનમાં બધી દવા સારી જ હોય, પણ એ ખવાય નહીં. ખવાય એ જે પ્રિસ્ક્રિપ્શનમાં લખી નાખ્યું. નહીં તો દવા દુકાન એ લાલવાળી આપો, મને બહુ ગમે, તો તમે લાલ થઈ જશો ખાસ. બાકી તો બીજું કઈ નહીં થાય. એટલે આમ માંગી દવા ન ખવાય. જે લખી આપ્યું હોય, ગુરુ જે પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપી એ કરાય, એને શરૂ કરાય. બાકી તો ક્યાંક મેગેઝિનમાં વાંચું, છાપામાં વાંચું, આ મંત્ર બહુ સારો ને કામ થઈ જાય, નામ દે, લોકો મંત્ર ચાલુ કરી દે. તો આ રીતે મંત્ર જાપ ન થાય. એને દીક્ષાનો પ્રકાર જે વાત ચર્ચા કરી રહ્યા છે, તો મધુરાધિપતે રખિલમ મધુરમ, એને જે રસમાર્ગ પ્રમાણેની આરાધનાનો પ્રકાર આ પુષ્ટિ ભક્તિમાં બતાવવામાં આવ્યો. શરૂ જ સૌથી પહેલી દ્રષ્ટિ મહાપ્રભુજીની અધર ઉપરની. ભાવાત્મક તો એના ઘણા બધા પ્રકાર છે. ઘણી બધી ચર્ચાઓ મહાપ્રભુજી સુબોધની આદિમાં પણ કરી છે. અધર લોભાત્મક છે. બિંબા ફળની જેમ એની શોભા બતાવવામાં આવી છે. પણ અધર પર કેમ કહી? તો કે આ પુષ્ટિ સૃષ્ટિનું સર્જન જ એ અધર સુધામાંથી છે. એ અધર પરથી છે. આપણે ત્યાં પુષ્ટિ સૃષ્ટિને બે રૂપે માનવામાં આવે છે. એક બિંદુ સૃષ્ટિ અને બીજી નાદ સૃષ્ટિ. આપણે ત્યાં એ વિધાન છે કે જ્યારે ઠાકોરજીએ વેણુનાદ કર્યો અને જે વેણુનાદ સાંભળીને ગોપીજનો દોડીને આવ્યા, નાદ સાંભળીને જે આવ્યા, એ આ વૈષ્ણવી સૃષ્ટિ, નાદ સૃષ્ટિ. અને પ્રભુ વેણુનાદ કરી રહ્યા છે ને એમના અધરમાંથી સુધા બિંદુઓ સર્યા અને સ્વામીજીએ ઝીલી લીધા. તો એ બિંદુ સૃષ્ટિ એટલે આપણે ત્યાં વલ્લભને માનવામાં. તો આ બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ આ બે પ્રકારની પુષ્ટિ સૃષ્ટિ કહેવાય છે. તો આ આધાર પર, કારણ કે ભક્તિની શરૂઆત ચરણારવિંદથી થાય, પણ એની ફળ એ મુખારવિંદમાં છે, એ અધરામૃતમાં છે. ચરણારવિંદથી અધરામૃત સુધીની, અધરામૃત સુધીની યાત્રા એ જ કૃષ્ણ ભક્તિની યાત્રા છે. એટલે ભગવાનમાં સુધા સિવાય, પ્રભુ પોતે સુધારું છે. અને એટલા માટે તો વેણુ ગીત, યુગલ ગીતમાં પણ મહાપ્રભુ સુબોધમાં સમજાવે છે કે પ્રભુ આ વેણુનાદ પણ કરે છે તો સાઉન્ડ તો પાત્ર છે. એ સાઉન્ડના પાત્રમાં પ્રભુ સુધા પધરાવી અને વ્રજભક્તો સુધી મોકલે છે. કારણ કે જ્યાં સુધી ભગવત સુધારનો સંબંધ જીવને નથી થતો, ત્યાં સુધી કૃષ્ણ તત્વ રસનો અનુભવ નથી થતો. આ સુધા સંબંધ દ્વારા જ કૃષ્ણ ભક્તિનો અધિકાર, કૃષ્ણ રસનો અધિકાર જીવને પ્રાપ્ત થાય છે. અને એટલા માટે પ્રભુ પ્રત્યેક વ્રજભક્તને પોતાની સુધારનો સંબંધ કરાવે છે. જો આપણે ભક્તિમાર્ગમાં એટલે કહીએ કે બાકી બધું કરો પણ મહાપ્રભુજીની કૃપા સિવાય આ માર્ગ ફલિત ન થાય, આવું કેમ કહેવામાં આવે? કારણ કે મૂર્તિમંત ભગવત સુધારનું સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજીને માનવામાં આવે છે. જેમ આપણે કીર્તનોમાં બધાઈ ચાલે છે, એસી બંસી બાજી બન ઘન મે વ્યાપ રહી ધુની મહામુનિ કી સમાધિ લાગી. એવો વેણુનાદ થયો. તો કે એ સમય તો વેણુનાદ થયો, તો હવે એ વેણુનાદને કેમ પામવો, એ વેણુ સુધાને કેમ પામવી? તો કે સૌ અવ લક્ષ્મણ ભટ્ટ ગુરુદ્વાર. એ જ સુધા આ કલિયુગમાં લક્ષ્મણ ભટ્ટજીના ઘરે પ્રવેશ કરે છે શ્રી મહાપ્રભુ. એટલે સપ્તશ્લોકીમાં પણ સ્મૃત કૃષ્ણ પ્રેમામૃત રસભરેણા વિભરિતા વિહારામ પુરવાણ વ્રજપતિ વિહારાધીશુ સદા. એમ મૂર્તિમંત સુધાનું સ્વરૂપ શ્રી વલ્લભ છે. તો સુધા સંબંધ ન થાય ત્યાં સુધી ભગવદ રસનો અનુભવ નથી થતો. એટલા માટે વ્રજલીલામાં ઠાકોરજી પ્રત્યેક ભક્તને પોતાની સુધાનો સંબંધ કરાવે. ઠાકોરજી જ્યારે વેણુનાદ કરે ત્યારે લતા પતા ગાયો, આખું વેણુગીતમાં જો તમે વર્ણન સાંભળો તો લતા પતા ગાયો, પક્ષીઓ, હરણીઓ આ બધાને સુધા નાદના પાત્રમાં પધરાવીને પ્રભુ પહોંચાડે. અને એ લોકોને ભગવદ સુધાનો સંબંધ થાય ત્યારે કૃષ્ણ રસને અનુભવી શકે. તો કે લતા પતા નદીઓ પર્વતોને તો વેણુનાદમાં કર્યું, રાસમાં ગોપીજનોને સુધારો સંબંધ થયો, છાક લીલામાં સખાઓને સુધારો સંબંધ થયો. કે જીન નહીં પાયો સુનો રે ભૈયા મેરી હથેરી ચાટ આજ દધી મીઠો મદન. ઠાકોરજી આરોગ્ય આવે દધી અને સખાઓ આવીને કહે કે પ્રભુ તમે બધાને તો દધીને છાસ પીવડાવી, અમે તો રહી ગયા, અમને તો પીવડાવો.
ત્યારે ઠાકોરજી કે હવે તો દહીં ખતમ થઈ ગયું, ના બોલારા કશું બી કર, અમને તો પીવાનો પડે, અમને તો ખવડાવવું પડશે. અને ઠાકોરજીને યાદ આવ્યું કે હવે પાત્રમાં તો નથી, પણ મારા હાથમાં મારું એટલું લાગ્યું છે, મારું અધરામત રૂપી દધી છે, લો મારી હથેળીને ચાટીને. અને જ્યારે સખાઓ હથેળીને ચાટે છે ત્યારે પ્રભુની સુધાનો સંબંધ. તો આમ લતા પતા વૃક્ષો ગાયોને સુધાનો સંબંધ થયો, એ રીતે જ રાસમાં ગોપીજનોને થયો, એ રીતે છાક લીલામાં સખાઓને થયો. રહી ગયા નંદ અને યશોદાજી. તો ભાવ એ બતાવ્યો કે જ્યારે ઠાકોરજી નાના હોય 6 દિવસના અને ખેલતા હોય યશોદાજીની ગોદમાં, ત્યારે બાળક નાનું હોય તેના મુખમાંથી લાળ બહુ સ્ત્રવે. તો ઠાકોરજીના મુખમાંથી પણ લાળ સ્ત્રવતી સ્ત્રવતી ઠાકોરજીની અહીંયા ઠોડીની વચ્ચે ખાડો છે અને એમાં આવીને અટકી જાય છે. અને અટકી જાય છે એટલે ચળકે છે, જેને આપણે ચીબુક કહીએ ને, આ ચીબુક બીજું કાંઈ નથી, પ્રભુની સુધાનો ચમકારો છે. અને અહીંયા સુધા અટકી જાય અને જ્યારે યશોદાજી અને નંદ બાબા ખેલાવતા હોય લાલનને, ત્યારે એટલું બધું વહાલ ઠાકોરજી પર આવે કે એમને ઠોડી ઉપર નંદ અને યશોદાજી ચુંબન કરે તો એમનો પણ સુધાનો સંબંધ થઈ. એમ વ્રજમાં રહેલા સમસ્ત વ્રજ ભક્તોને પ્રભુ પોતાની સુધાનો સંબંધ કરાવે ત્યારે પ્રભુના એ માધુર્ય સ્વરૂપનું એમના હૃદયમાં સ્થાપન થાય અને કૃષ્ણ તત્વ રસનો એ અનુભવ કરે છે. કારણ કે કૃષ્ણ કેવળ કોઈ વ્યક્તિનું નામ નથી, એ રસનું નામ છે, એ આનંદનું નામ છે. ખાલી મનુષ્ય આકારે છે, એમાં આનંદ સિવાય બીજું કાંઈ માણસના હાથ પગ આંખ મુખ બધામાં ફરક હોય. દરેક જુદા બનેલા હોય, જુદી રીતે કાર્ય કરતા હોય. ભગવાન જેમ મિશ્રીનો કોઈ ખીલોનો બનાવો તો એના કોઈ પણ ખૂણે કોઈ ફૂલ બનાવ્યું તો એની ડાળી, એના પત્તા અને એની પાંખડીઓ ત્રણેયમાં મિશ્રી સિવાય બીજું કાંઈ ન હોય, કારણ કે ચાસણીનું તમે બનાવ્યું છે. એમ જ કૃષ્ણ તત્વમાં કૃષ્ણ રસ સિવાય બીજું કાંઈ નહીં. તો એનું દાન ઠાકોરજી સુધા દ્વારા કરે છે. ગોપી ગીતમાં પણ ગોપીજનો ગાય છે, પ્રભુ આપનું અધરામત કેવું છે, અધરમ મધુરમ. ત્યારે ઠાકોરજી કહે તેનું માધુર્ય શું છે? સુરત વર્ધનમ શોકનાશનમ ચરિત વેણુનામ સુષ્ટ ચુંબિતમ ઈતર રાગ વિસ્મારણમ નૃણામ વિતર વીરનસ્તે ધરામૃતમ. કારણ કે કૃપા કરવાના 4 માધ્યમ ઠાકોરજીના છે, નેત્રો દ્વારા, મુખારવિંદ દ્વારા, હસ્ત દ્વારા અને ચરણારવિંદ દ્વારા. આ 4 માધ્યમ થકી ઠાકોરજી કૃપા કરે છે, પોતાના આનંદનું દાન કરે છે. તો પહેલા અધરામતની ચર્ચા કરી, અધરમ મધુરમ. તો અધરામત કેવું છે? ન ધરામૃતમ ઇતિ અધરામત, કે જે આ ધરાનું લૌકિક નથી એને અધરામત કહેવાય. એટલે તો પરસાદ, કે પરસની યાદ અપાવે પરસાદ, કે આ સુધા તો તે અનુભવેલી છે, એની જે સુધી કરાવે પરસાદ. અને એટલા માટે આ અધરામત સુરત વર્ધનમ, પ્રેમને વર્ણન, શોકનાશનમ, સંસારના સમસ્ત શોકનો નાશ કરનાર. અને એટલા માટે ખાસ કરી રોજ જો એમ તો કહેવાય કે બધું ભોગ કરીને લેવું, પણ બધું ભોગ કરીને ન લઈ શકતા હોય તો એટલું નક્કી કરજો જે પહેલું લઈશ એ ધરેલું હશે. મુખમાં દિવસમાં જે પહેલી વસ્તુ મૂકીશ એ ઠાકોરજીની ધરાવેલી વસ્તુ મૂકીશ, એવો સંકલ્પ કરી. કારણ કે વસ્તુ બધી પ્રસાદી ન કરી શકો, ચલો જીભને જ પ્રસાદી કરી લો, જો દેશ અડીને જાય બધું પ્રસાદી થાય. તો આખો દિવસ ધરેલું ન લઈ શકો, તો પહેલું જે લઈશ એ ઠાકોરજીને ધરેલું હશે. અને એનાથી શું થશે? તો કે સમસ્ત શોકનો નાશ થઈ શકે. ઈતર રાગ વિસ્મરણમ નૃણામ, અન્ય સર્વ રાગોનું વિસ્મરણ કરી નાખના કે અધરામત. અને એટલા માટે ગોપીઓને 2 જણા ઉપર બહુ ઈર્ષા, એક વેણુ પર બહુ ઈર્ષા અને બીજું ઠાકોરજીની નાસિકા પર રહેલા નખવેસર પર બહુ ઈર્ષા. પૂછું કેમ ઈર્ષા કરો છો? કે અમારા ભાગની સુધા આ બંને લઈ જાય છે, જેના પર અમારો અધિકાર છે લાભ તો આ લઈ જાય છે. વેણુ ગીતમાં પણ ગોપ્ય કિમાચરદેમ કુશલમ સ્વયણુ દામોદરા દર્શદામપી ગોપિકાનામ ભુંતે સ્વયં યદ વશિષ્ઠ રસમ રુધિન્યો ऋष्यत जोशु मुझ स्तरो यथाया. वेणु गीत में गोपियां कहती हैं कि अरे ऐसा कौन सा तप, कौन सा धर्म ये वेणु ने किया जिसको हम नहीं जानते. ગોપીઓ તક અમે શ્રુતિ રૂપા, અમે વેદ રૂપા. જેમ તો ઠાકોરજી અલૌકિક છે ને, એમ ગોપીઓ પણ અલૌકિક છે. રાસ લીલા એ કેવી લીલા છે? જ્યારે પરીક્ષિત મહારાજને મોહ થયો કે ભગવાન કેમ આવું કરે છે, ત્યારે સુખદેવજી કીધું આ લીલાને તો સમજ, આ કોઈ લૌકિક નથી, ભગવાનમાંથી જ ગોપીઓ પ્રગટ થયા છે. આ હાથને સ્પર્શેનો કયો વિકાર છે? પ્રભુમાંથી, પ્રભુના મુખમાંથી સ્વામીજીના મુખમાં ચંદ્રાવલીથી, અને આ રીતે સમસ્ત ભક્તોનું પ્રાગટ્ય છે. અને એટલા માટે જેમ પ્રભુ અલૌકિક છે, એમ પ્રભુનું લીલા પરિકર પણ પરમ અલૌકિક છે. એમાં પણ લેશ માત્ર લૌકિક બુદ્ધિ નહીં કરી. હું તો હંમેશા કહું ને, મંદિરમાં સફાઈ કરવાનું સામેની હોય એને પણ પગ ન લગાવે. પ્રભુ સંબંધમાં આવતી કોઈ પણ વસ્તુને લૌકિક બુદ્ધિ નહીં જાણે. અને એટલા માટે
ગોપીઓ પણ પરમ અલૌકિક છે. એમાં પણ લૌકિક એટલે સુંદરજી તો રેમે રમેશો વ્રજ સુંદરી વિયતા ભક સ્વપ્રતિબંધ વિભ્રમઃ. કહ્યું કે આ રાસલીલા કેવી લીલા છે કે એક નાનકડું બાળક અરીસામાં પોતાના પ્રતિબિંબ સાથે રમતું હોય ને એવી આ નિર્દોષ લીલા છે. એક નાનકડું બાળક પોતાને અરીસામાં જુએ અને એને લાગે કે કોઈ બીજું કોઈ બાળક આવ્યું છે અને એની જોડે જેમ ખેલ કરતું હોય એ પોતાના પ્રતિબિંબ સાથે રમવાની લીલા એ જ આ રાસલીલા છે. અને આ ગોપીઓ બીજા કોઈ નથી. પ્રભુના હૃદયમાં રહેલા વિવિધ ભાવો ગોપીઓ રૂપે પ્રગટ થઈ અને પ્રભુ સ્વ આનંદને ગોપીઓના માધ્યમથી માણે છે. પ્રભુને જ્યારે પોતાના નિજ આનંદનો અનુભવ કરવો હોય ત્યારે આ બધાને આલંબન બનાવી આધાર બનાવી અને ઠાકોરજી સ્વ આનંદને માણે. આ પ્રક્રિયા એ રાસલીલા છે. એટલે તો જ્યારે ગોપીઓ પણ આવી અને ત્યાં ચર્ચા થઈ છે કે ગોપીઓને કહ્યું ઠાકોરજી તમે ઘરે જ આવો, તમારા સ્વજન, તમારા બંધુ, તમારા પિતા, તમારા સખા તમારી પ્રતીક્ષા કરતા હશે. ઘરે ના તમારા પતિ પ્રતીક્ષા કરે. આ ગોપીઓ કહે છે કે આ જેટલા સગા છે એ બધા આ જન્મના છે, આ શરીરના છે, ત્યારથી આ દેહ ધર્યું. પણ પ્રભુ આપ તો અમારા આત્માના પતિ છો અને અનાદિ છો. જ્યારથી આત્મા હતો ત્યારથી આપ પતિ છો. બાકી આ દેહ ધર્યો તો આ થયા, ગયા જન્મમાં બીજા કોઈ હતા, એના પહેલા કોઈ બીજા હતા, આવતા જન્મમાં બીજું કોઈ હશે. દેહના સગા તો દેહ સાથે સમાપ્ત થઈ જાય છે પણ આત્માનો પતિ બદલાતો નથી. એટલે અમારું સ્વકર્તવ્ય, સ્વધર્મ તો આપને ભજવાનું છે. અને પ્રભુ આપ કહો પાછા જાઓ સ્ત્રીઓ, આમ આવું ઠીક નથી. પણ પ્રભુ આ વેણું સાંભળીને દેહ બુદ્ધિ તો ત્યાં જ પડી ગઈ. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા આવ્યો છે. અહીંયા તો અલ્પાનંદ પૂર્ણાનંદનો અનુભવ કરવા માટે આવ્યો છે. આપ જ અમારી ગતિ છો, આપથી અમે સફળ થવાના છીએ, કારણ કે અમે અંશ છીએ, આપ અંશ છે. અને આવી ચર્ચા થઈ છે એટલે અહીંયા ગોપીઓને પણ પરમ અલૌકિક માન્યા છે. હવે ભીષ્મ સ્તુતિમાં તમે જુઓ, નૈષ્ઠિક બ્રહ્મચારી એવા ભીષ્મજી જેણે સ્વપ્નમાં પણ આખા જીવનભર કોઈ સ્ત્રીનો વિચાર કર્યો નથી, એ પોતાના અંત સમયમાં ગોપીઓને યાદ કરે છે. याद करते हैं भीष्म जी कि उन गोपियों को जब रास के लिए आपने बुलाया और आप अंतर ध्यान हो गए, उन्मत्त हो गई गोपियां, चारों ओर आपको ढूंढने लगी. उनकी रति मति गति आप हो गए. बस मेरी भी गति आपके चरणों में. छेल्ले घड़ी गोपियों ने याद करे तो एक स्त्री और नैष्ठिक ब्रह्मचारी एवा भीष्मजी आखी जिंदगी कोઈને યાદ ન કર્યા અને છેલ્લી ઘડી આને યાદ કરે. આ તો પરમ અલૌકિક છે. અને એટલા માટે ભગવાન અલૌકિક છે તેને ભજનારા પણ અલૌકિક છે. એટલે ગોપીઓને બે જગ્યાએ ઈર્ષા આવે, કારણ કે ગોપીઓ પોતે ધર્મ રૂપ, વેદ રૂપ છે. શુદ્ધિ રૂપા, ઋષિ રૂપા ગોપીઓ છે. કેટલીક ગોપીઓ જે વેદની ઋચાઓ હતી એ ગોપી બનીને આવેલી. કેટલીક ગોપીઓ જે દંડકારણ્યમાં રામચંદ્રને જોયા એ ઋષિઓ ગોપી બનીને આવેલા. બે પ્રકારના યુદ્ધ છે, એક શુદ્ધિ રૂપા ગોપીજનોનું યુદ્ધ, બીજું ઋષિ રૂપા ગોપીજનોનું. આ વેદ રૂપ. તો વેદને એમ થયું કે ધર્મને સૌથી વધારે તો અમે જાણીએ. તો એવું કયું ધર્મ છે કે જે અમે નથી જાણતા ને આ વેણું જાણે છે, કે જેથી ઠાકોરજી આને એક ક્ષણ છોડતા નથી, અમારી સુધા આ લઈ જાય છે. તે તો વેણું જોડે વાંધો, બીજો લંકવેશ્વર જોડે વાંધો. કારણ કે પોપટની જેમ લંકવેશ્વર બેઠું હોય, અધર ઉપર લટકતું હોય અને ગોપીઓને એમ થાય કે આ કેવો ભાગ્યશાળી પ્રભુની સુધા નૃત્ય પામે. એ મોતી તું છીપ के कौन तपस्या कीन, अधरन कंचन के बीच बैठकर अधरन को रस पी. अरे તે કયું તપ કર્યું એ નકવેસર? એ મોતી તું છીપ કે એ મોતી લટકતા નકવેસરના મોતીને કહે તે એવું તે કયું તપ કર્યું છે કે કંચન બીચ બેઠકર સોનાના સિંહાસનમાં બેસી પ્રભુની સુધાના પાન કરે છે. અને ત્યારે લટકતું મોતી કહે છે કે છીપ તજા છીપી તજી અધબીચ ગયો વિદાય, તડપત હું લટકત હું પણ તડપ તડપ રહે જાય. કે હું લટકતો રહું છું પણ મને આ સુધા મળતી નથી. આ પ્રભુની સુધા તો અતિ દુર્લભ છે. જેને પ્રભુ દાન કરવા માંગે એને જ પ્રાપ્ત થાય. અને એટલા માટે સુધા પર તો ઘણી બધી ચર્ચા કરી શકાય. કારણ કે જ્યારે ભક્તના જીવનની યાત્રા એ છે, દાસ ભાવથી એની ભક્તિ શરૂ થાય, ચરણારવિંદથી ભક્તિ શરૂ થાય અને સમાપન મુખારવિંદ પર થાય. આ કૃષ્ણ ભક્તિની યાત્રા. તો ચરણ પર પડેલા જીવો વિનંતી કરે કે પ્રભુ અમારી પાસે કોઈ સાધન નથી, અમારી પાસે કોઈ યોગ્યતા નથી, અમારી પાસે કોઈ પાત્રતા નથી, અમે તો ચરણોમાં પડ્યા છીએ, અમને સુધા કેમ મળે? તો કેવા દર્શન થયા કે ચરણારવિંદના અંગુષ્ઠને મુખમાં બદલાવ્યો. કે બાળક તો હાથનો અંગૂઠો
મુખમાં નાખે. આ પગનો અંગૂઠો કેમ? તો ભાવ એ બતાવ્યો કે ચરણમાં પડેલા જીવોને થયું કે અમને તો સુધા કેમ મળે, અમે તો નિસ્સાધન છીએ, કોઈ યોગ્યતા નથી, કોઈ પાત્રતા નથી. ઠાકોરજી કે તમારી પાસે સાધન નથી, પણ તમારા માટે હું સાધન કરી અને તમને સુધાનું દાન કરું. તો આમ ચરણમાં પડેલા જીવને અધરામતનું દાન કરવા માટે ઠાકોરજી પોતાના ચરણના પુષ્પને મુખમાં પધરાવ્યું. આ તો પુષ્ટિ છે કે જીવના સાધનો પ્રભુ પોતે કરી અને પરમ ફળનું દાન કરે. એનું નામ જ કૃપા, એનું નામ જ પુષ્ટિ. કે જીવ જ્યારે સાધન કરવા અસમર્થ હોય, નિસાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. વૃંદવાક્યમાં કહીએ જીવના સાધન પ્રભુ પોતે કરી. ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે ને કે ગોકુલનાથજી પર માળા ફેરવી રહ્યા હતા, એટલે કોઈ વૈષ્ણવે પૂછ્યું કે જયરાજ આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો, આપ કેમ માળા ફેરવો છો? ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે તમે નથી કરી શકતા એટલા માટે. તમને શરણે લીધા છે અને તમે અમારા સેવક થયા છો. હવે જે સાધન તમે ન કરી શકો એ સાધન હું તમારા વચ્ચે કરી અને તમને પ્રભુની સન્મુખ કરું. આ જ પુષ્ટિમાં કે જીવના સાધનો પ્રભુ પોતે કરે. તો આમ ચરણમાં પડેલા જીવને સુધારસનું દાન આપવા માટે ઠાકોરજીને પગલાના પદોમાં અનેક વર્ણન આવે કે પ્રભુ ચરણના પુષ્પને મુખમાં પધરાવે છે અને ચરણમાં પડેલા જીવોને અધરામતનું દાન કરે છે. એમ અધર ઉપર તો ઘણી ચર્ચા. લોભાત્મક અધરને કહ્યું છે. નીચેનો હોઠ ઠાકોરજીનો બહાર છે, ઉપર કરતા થોડો લોભાત્મક છે. બહુ વિચારીને ઠાકોરજી સુધાનું દાન કરે. તો અનેક પ્રકારની ચર્ચાઓ આવી છે. મહાપ્રભુજી જ્યારે દર્શન કરે છે ત્યારે પહેલું દ્રષ્ટિ અધર પર ગઈ, કારણ કે આ મુખારવિંદની ભક્તિના જે અધિકારી જીવો છે એમને તો મહાપ્રભુજીએ શરણાગત કરવા છે, એમને તો પ્રાપ્ત કરવા છે. અને સ્વયં મહાપ્રભુજી પોતે શ્રી કૃષ્ણ હાસ્ય સ્વરૂપ છે. સર્વોત્તમ સૂત્રમાં ગુસાઈજીએ મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવતા કહ્યું કે મહાપ્રભુજી સાક્ષાત પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ છે. કૃષ્ણાનન દ્વિજ રૂપ પ્રગટે, કૃષ્ણાનન દ્વિજ રૂપ. આનંદ એટલે મુખારવિંદ, પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. અને એટલા માટે પહેલી દ્રષ્ટિ અધર પર ગઈ. અને એની ઘણી બધી બીજી પણ ભાવાત્મક અનેક પ્રકારની ચર્ચાઓ છે. અને પણ એ ચર્ચાઓ અત્યારે અહીંયા કરવું યોગ્ય નથી. એટલે મહાપ્રભુજી જ્યારે દર્શન કરે વદનમ વદન. બીજી દ્રષ્ટિ પડી મુખારવિંદ. પહેલા આધાર પર પડી, હવે મુખારવિંદ પર ગઈ. ભગવત મુખારવિંદનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. અને પ્રભુનું મુખારવિંદ કેવું છે એની તો અનેક ચર્ચાઓ આપણા કીર્તન સાહિત્યમાં, ભાગવતજીમાં અનેક પ્રકારથી ભક્તોએ મુખારવિંદ ઉપર વિશેષ ભાર આપ્યો. કારણ કે મુખારવિંદ એ તાપાત્મક ભક્તિનું ફળ છે. સંયોગાત્મક ભક્તિ એટલે ચરણારવિંદની ભક્તિ, અને તાપાત વિરહાત્મક ભક્તિ એટલે મુખારવિંદની ભક્તિ. કમલ મુખ દેખત તૃપ્તિ ન હોય. પ્રભુ આપના અનેક વર્ણનો કીર્તન સાહિત્યમાં તો ઘણા બધી પંક્તિઓ આપણે ગાઈ શકીએ કે એ મુખારવિંદ કેવું છે કે જેના દર્શન માટે મોટા મોટા દેવતાઓ પણ લાલાયિત રહે. અને એ જ મુખારવિંદના આધાર બિરાજમાન છે. તો એ મુખારવિંદનું સ્વરૂપ સ્વયં ગોપીજનો પણ કહે તો તે યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલ કુંતરમ શ્રી મુખંજતે જડૌદીક્ષતામ પક્ષ્મકૃતદશામ. કે આ મુખારવિંદના દર્શન કરતી સમયે અમારી પાપણ બંધ થાય ને તો અમને એમ લાગે જાણે યુગ વીતી ગયો. એવો તાપ અમને થશે, કારણ કે અમે આ મુખારવિંદના દર્શનમાં આસક્ત થયા છે. ગોપીજનો કોઈ ને કોઈ નિમિત્ત કરી પુરાણાના બાને જાય, બાને નિંદા કરવા માટે જાય, ફરિયાદ કરવા માટે જાય, આમંત્રણ આપવા જાય, કોઈ પણ દિનતે દૂરનો લાભ ગયો, ઘરકાર બચિયા જાય, અનેક કારણો બતાવે કે લાલનના દર્શન કરવા માટે સવારે મંગળાનો સમય થાય અને પહોંચી જાય. હવે આ મુખારવિંદ માટે અષ્ટયામ સમય પ્રભુના મુખારવિંદ કેવું? આપણે ત્યાં કીર્તન છે છીન છીન બાની કો ઓર રહ્યો. પ્રભુનું મુખારવિંદ પ્રતિક્ષણ કંઈક નવું છે. એ જ મુખારવિંદ મંગળા સમય કેવું, શ્રૃંગાર સમય કેવું, રાજભોગ સમય કેવું, ઉત્થાપન સમય કેવું, ભોગ સંધ્યા સંધ્યાઆરતી સમય કેવું ને શયન સમય કેવું. તમારા ઘરે તમે લાલનના દર્શન કરો, યાવલીમાં દર્શન કરવા જ્યારે જાઓ ત્યારે મંગળા અને શ્રૃંગારનો એક જ સરખા ઠાકોરજી લાગે. કેવું દર્શન! જો આપણને તો જે દેખાય છે એ જોઈને આવી જઈએ, જે જોવા ગયા એ જોઈ નથી આવતું. દરેક સમય પ્રભુની શોભા લીલા અનુસાર જુદી છે. મંગળા સમય કેવું મુખાર, આપણે કેવું જોયું નિત્ય લીલા હરિરાયજીને વાંચજો તમને ભાવ આવે કે મંગળા સમય જ્યારે થાય ત્યારે પ્રભુના કેવા દર્શન કરવાની. જો આ ભગવદીઓની વાણી, આચાર્યની વાણી છે એ આપણી આંખના ચશ્મા છે. કારણ કે આપણી આંખે જોવા જઈએ તો ધૂંધળો દેખાય, ચોખ્ખું નથી દેખાતું. એટલે કે જે દેખાય જોઈ લઈએ, જે જોવા ગયા એ નથી જોઈને આવતા. વ્રજમાં પણ જઈએ, જે દેખાય જોઈને આવી, જે જોવા ગયા જોઈને ના.
એક ભાઈને ઠાકોર સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે તું વ્રજમાં આવ, માતાના દર્શન આપ. પેલો તો ખુશ થઈ ગયો, ઠાકોરજી આજ્ઞા કરી છે, ઘર બંધ કર્યું, બધું પેક કર્યું, તાળું માર્યું, એક પ્રભુ રક્ષા કરજો ઘરની અને ચાલ્યો વ્રજમાં. એક દિવસ, બે દિવસ, 3 દિવસ, 4, 7 દિવસ થઈ ગયા, ક્યાંય પણ ઠાકોરજી દેખાય જ નહીં. એટલે એનું કહું કેટલા દિવસ રાહ જોઈ. એટલે પાછો ઘરે આવ્યો અને જ્યાં ઘરે આવ્યો તો દરવાજા પાસે ઠાકોરજી અદબ પાડી ઉભા. એટલે પ્રભુ મને વ્રજમાં બોલાવીને આપ અહીંયા ઘરે ઉભા છો કે હું શું કરું? તું ઘરમાં તાળું મારતા કહી દો ઠાકોરજી મારા ઘરની રક્ષા કરજો એટલે હું અહીંયા આવી ગયો. હું તો વ્રજમાં જ હતો, તું મને કામ સોંપી ગયો. આમ ઘણીવાર આપણે એવું કરી દીધું. વ્રજમાં જતા હોય ઠાકોરજી ઘર સાચો આપી દો તો ઠાકોરજી ઘરે આવી જશે તો વ્રજમાં પહોંચી દો. તો એ મુખારની જે ચર્ચા કરીએ છીએ, દેખાય એ જોવા નથી ગયા, જે જોવા ગયા છીએ એ જોઈને આયા કે એનું ચિંતન કરો. એટલે તો ભગવાન નૈન ભર દેખ વખાનું તમે. તું યમુનાજીને જો આંખ ભરીને એ 41 પદમાં કહે છે કે તારા લૌકિક આંખે ના જો, હું બતાવું છું એમ જો આચાર્ય કરે. કારણ કે કઈ રીતે યમુનાજીના દર્શન કરો. જો આ મહાપ્રભુજી આપણે જેમ ઠાકોરને જગાવતા પહેલા મહાપ્રભુજીને યાદ કરીએ, ગુસાઈજીને યાદ કરીએ, તો યાદ કરીએ શું આ આંખ બંધ કરીને ચહેરો યાદ કરવાનો. એમનું સ્મરણ કરવું એટલે હવે એનો અર્થ એ થાય કે હવે મારી આંખ બંધ કરી દઈશ, હવે વલ્લભની આંખે મારા લાલનને જોઈશ, હવે ગુસાઈજીની આંખે મારા ઠાકોરજીને જોઈશ. એ ગુરુની આંખે પ્રભુને જોવા, એટલા માટે સેવા કરતા પહેલા શ્રી વલ્લભ અને વિઠ્ઠલનું સ્મરણ કરે કે આજ મારા લાલનને તો મહાપ્રભુજી ગોદમાં લે તો એમને કેવો આનંદ આવે. એમના હૃદયમાં પ્રગટેલા આનંદને અનુભવ કરવો, એનું નામ ગુરુનું સ્મરણ કરવું, વલ્લભનું સ્મરણ કરવું, એ ગુસાઈનું સ્મરણ કરવું. એટલે જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલ એ સાથે પહેલા ગાઈએ છે અને હવે મહાપ્રભુજીની આંખે મારે લાલનના દર્શન, એમના ભાવને હૃદયમાં ધારણ કરીને સેવા કરવી. મારો તો લૌકિક ભાવ છે, મારી તો લૌકિક દ્રષ્ટિ છે, પણ એ અલૌકિક ક્યારે થાય? શ્રી વલ્લભ રૂપ પારસમણીનો સ્પર્શ થાય. અજ્ઞાન દિવ્યાન દૃષ્ટ જ્ઞાનાંજન સદા ગયા. એટલે આપણે જ્ઞાન રૂપી અંજન આજે એમ કહીએ તો કે જ્ઞાન એટલે ચોપડીમાં લખેલું જ્ઞાન નહીં, આપણે ત્યાં આ ભાવ એ જ જ્ઞાન છે. એ ભાવાત્મકતાનું અંજન આજે ને પછી મહાપ્રભુજી કે હવે તું જો. સુરદાસને તો આંખોના આકારે નહોતા, અને જ્યારે બ્રહ્મસંગ આપીને ગોકુળ લઈ ગયા મહાપ્રભુજી સુરદાસ, તો સુરદાસ ગોકુળ કે દર્શન કરો. અને ત્યાં જોયું સુરદાસને દેખાયો નંદાલયના આંગણામાં હાથમાં માખણનો લોંદો લઈને ઠાકોરજી ઘૂંટણે ઘૂંટણે ચાલી રહ્યા. ઘૂંટણે ચલત રહે પોતાનું મંદિર સાક્ષાત એવા દર્શન આંખના આકાર કરતા છતાંય થયા. આ ગુરુનું આંજીલું જ્ઞાન. તો ભાવની આંખે જોવાનું મહાપ્રભુજી જે આપણને ભાવ આપે છે. અને એટલા માટે નૈન ભર દેખ ભાનું કે યમુનાજીને જો મારી આંખે કા લહેર લહેર નથી, ભુજાઓ છે, તડકતા રેતીના રેતી નથી, કંકણના મોતીઓ ચળકી રહ્યા છે. આ ઘાટ નથી, યશોદાજી યમુનાજીની ગોદી છે. આ તું જળ પીએ છે, જળ નથી, યમુનાજી પોતાનું દૂધ તને પાય છે. જા તું યમયાતના ભવતિ તે ભયપાન. અને નાનકડું બાળક વર્ષોથી વિખૂટું પડેલું હોય અને જ્યારે માં એને જુએ અને હાથ લંબાવી એને ગોદમાં લઈ પોતાના વક્ષસ્થળમાંથી પોતાના પયપાન કરાવે, એ રીતે તમે ભાવ કરજો જ્યારે યમુનાજીના પાન કરવા યમુનાજીના ઘાટ ઉપર. આ દૃષ્ટિ આપણા આચાર્ય આપણને આપે. તો એમ વદનમ મધુરમ એટલે મુખારવિંદ મધુર છે, એમાં પણ જુદા જુદા ભાવ જોઈ શકાય. વાત્સલ્ય ભાવ, સાખ્ય ભાવ, માધુર્ય ભાવ, દરેક ભાવમાં મુખારવિંદ જુદું છે.